તારીખ 7મી જાન્યુઆરી 2024 રવિવારે માંડવીમાં યોજાયેલ લગ્ન પ્રસંગે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં કામ કરતી બે સંસ્થાઓને રૂપિયા 1 લાખનું દાન માંડવીમાં 40 થી 50 વર્ષોથી રહેતા અને હાલ નાની ચિરઈ ભચાઉને કર્મભૂમિ બનાવનારા એવા અંસારી પરિવારમાં યોજાયેલ લગ્ન પ્રસંગે નાની ચિરઈના રહીશ અંસારી તસવ્વુર હુસૈન મોહમ્મદ રફીકની દીકરી સોમિયાના લગ્ન ખંભાતના નિવાસી શોએબ અલી સાથે પરંપરાગત મુજબ રીત રિવાજથી થયેલ. દીકરી સોમિયા જે સ્કૂલમાં પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવી પાયાનું ઘડતર થયું તે સ્કૂલનું ઋણ ચૂકવવાની નેમ કામ સાથે લગ્ન પ્રસંગે રૂપિયા 51,000 કચ્છ અંજુમને ઇસ્લામ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિ માટે દાન આપેલ અને આ પરિવાર વર્ષોથી આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે અને તે હેતુથી પરિવારના મોભી અંસારી તસવ્વુર હુસૈન તરફથી ભુજ મધ્ય આરોગ્ય ક્ષેત્રે આકાર લઈ રહેલા શિફા હોસ્પિટલને રૂપિયા 51,000ની રકમ દાન આપેલ. આ બંને સંસ્થાઓ વતી ટ્રસ્ટી શ્રી સાજિદ મણિક દ્વારા નિઝામુદ્દીન હકીમ એ બંને ચેકોનો સ્વીકાર કરેલ અને પરિવારનો આભાર વ્યક્ત કરેલ. આ પાવન અવસરે દીકરી સોમિયાને આશીર્વાદ અને દુઆઓ માટે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ શાહ, સૈયદ ગુલામ મુસ્તફા માંડવીવાળા, સૈયદ લતીફ શાહ બાપુ નાની ચિરાઈ, સૈયદ તાજ મોહમ્મદ બાપુ કટારિયાવાળા, સૈયદ ઓસમાન શાહ સાક ખિયાલી, સૈયદ એઝાઝ બાપુ મોરબી, સૈયદ અનવર શાહ બાપુ રાપર, સૈયદ જમીલ શાહ બાપુ નાગોર, સૈયદ કૌશર અલી માંડવી, જાડેજા હરપાલસિંહ સરપંચ મોટી ચિરાઈ ચાવડા, કિરણભાઈ સરપંચ નાની ચિરાઈ અંસારી, દોશ મોહમ્મદ પ્રમુખ અંસારી સાહેબ, હિગોર રજા હાજી, સતારભાઈ વરસાણા જાડેજા, શિવરાજસિંહ મોટી ચિરાઈ, સૈયદ સમીર શાહ કોઠારા, નુરાની, અજગરભાઈ મંગરા, અકબરભાઈ સુમરા, સલીમભાઈ નોરડે, શૌકતભાઈ તુરિયા, ખાલિદભાઈ મીર, ઇકબાલભાઈ તથા અસંખ્ય નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહીને દીકરી સોમિયા તથા વરાજા શોએબ અલીને નવા જીવનના પગલા માંડવા બદલ આશીર્વાદ, દુઆઓ અને શુભેચ્છાઓ આપી હતી.